નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 વિશે અભ્યાસ કરીશું. રેસાથી કાપડ સુધી આપણે આગળના બે વિડીયોમાં પાઠ વિશે ભણી ચૂક્યા છીએ. આજે પાછું તમને થોડું રિવિઝન કરાવો. ચાલો આપણે જોઈએ તો પેલી અને બુજો તેની શાળાના વિજ્ઞાનની ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ આવ્યા કે જીતી ગયા હતા. તો એને ઇનામમાં શું મળ્યા હતા? પૈસા મળ્યા હતા. તો એને એ પૈસાનું શું લેવાનું ખરીદ્યું? એને એના મમ્મી પપ્પા માટે કઈ ગિફ્ટ લેવાનો ખરીદ્યો, એટલે કે વસ્તુ લેવાનો એને વિચાર કર્યો. તો પેલી અને બુજો દુકાને જાય છે, તો કાપડની દુકાને જાય છે. તો કાપડની દુકાને જાય છે તો દુકાનદાર એને અલગ અલગ પ્રકારના ઘણા બધા કાપડ બતાવે છે, જેમ કે ઊનનું મફલર સ્વેટર બતાવે છે, સાડી બતાવે છે, કોટનનું કાપડ બતાવે છે, પોલિએસ્ટર કાપડ બતાવે છે, નાયલોનનું કાપડ બતાવે, આવી રીતે હરેક વેરાયટી બતાવે છે. અને એની સાથે સાથે સમજાવતા પણ જાય છે કે આ કાપડ છે, આ કાપડ છે, એવી રીતે. તો પેલી અને બુજો હાવ આમ કેવા થઈ જાય છે એમને આમાંથી શું લેવું અને શું ન લેવું એને, કેમ કે એના કાપડ વિશે કઈ જાણ હતી નહીં. પછી એને એવું વિચાર્યું કે આપણે હવે આ બધા એના કાપડનો સંગ્રહ કરશું. શું કરશું? સંગ્રહ કરશું અને એને જોવાનો અને સ્પર્શ કરી, એટલે એને અનુભવો, આમ સ્પર્શ એટલે એને અડવું કે જોવું, એને અનુભવો, એનો અનુભવ આપણે કરશું. તો પેલી અને બુજો વિચારે છે કે દરજી પાસે જાય છે. તો દરજી છે, એ દરજી પાસે જાય. તો દરજી છે ને એની પાસે તો આપણે ઘણા બધા કાપડ, અલગ અલગ કાપડનું બધું જ બનાવવા આવતું હોય. ચાલો દરજી પાસે આપણે કપડાં સીવડાવી, મેં ડ્રેસ સીવડાવ્યો હોય, તમારી મમ્મી બ્લાઉઝ સીવડાવ્યું હોય, તમારું ફ્રોક સીવડાવ્યું હોય, શર્ટ સીવડાવ્યું હોય, પેન્ટ સીવડાવ્યું હોય, તમારા ઘરે બારીના પડદા સીવડાવ્યા હોય, ટેબલ ઉપર રાખવાનો ક્લોથ એટલે ટેબલ ક્લોથ એટલે કે ટેબલ પર પાથરવાનો રૂમાલ સીવડાવ્યો હોય, આપણે ઘણું બધું સીવડાવ્યું હોય. તો દરજી પાસે તો આપણે એને દરજીને શું આપવું પડે? કાપડ આપવું પડે. પછી દરજી એ આકારે કાપડને કાપી અને સીવી દે. તો સાઈડમાં નાના નાના ઘણા બધા ટુકડા નીકળતા હોય ને, તો પેલી અને બુજાયા બધા ટુકડાને ભેગા કર્યા અને એને વિચાર્યું કે આ શેનું બનેલું છે, આ કાપડ શેનું બનેલું છે, આને કેવું કાપડ કહેવાય, અને એને સ્પર્શ કરી એટલે કે એને અડી અને એનો અનુભવ કર્યો. તો ચાલો પછી આપણે જોયું હતું રેસા. તો રેસા કઈ રીતે બનાવવામાં આવે? તો રેસા છે, રેસાને આવી રીતે આમ વણી અને એનું શું બનાવવામાં આવે છે? દોરો બનાવવામાં આવે છે. અને દોરાને સ્વાર દ્વારા બની અને એનું આખું કાપડ બનાવવામાં આવે છે. તો આજે આપણે ચાલો રેસા જોઈએ. સુતરાઉ કાપડમાંથી તાતણો બહાર કાઢો. આવા કાપડમાંથી આપણે સોયની મદદથી તાતણો બહાર કાઢવાનો કીધો, એટલે એક તાતણો પાતળો એવો એક દોરો બહાર કાઢવાનો કીધો છે. હવે ઈ દોરાને પાછી આંટી મારી આમ નખથી ઘસી અને એમાંથી ને પણ પાતળો તાતણો બહાર કાઢવાનો, રેસો બહાર કાઢવાનો કીધો છે. જો અહીંયા તમને ચિત્રમાં કાઢીને બતાવેલું છે. તાતણાના ટુકડાને ટેબલ પર મૂકો. હવે તાતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. ચાલો અહીંયા સરસ આકૃતિમાં અંગૂઠા વડે દબાવ્યું છે. અને પછી નીચેની આકૃતિમાં જો એના જેમ વટ દીધેલા હોય ને આમ વટ એ વિખાય છે, એટલે સાવ પાતળા પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય. દોરો શેનો બનેલો હોય? આ એક આવો દોરો હોય ને, આ દોરો તમે ઘરે દોરો જોયો હશે. ઘણી વખત તમે સોયમાં પોરવા જાઓ ને તો એના દોરાના બે ભાગ થઈ જાય. એક જ દાંતું આવે સોયમાં, પણ બીજું આવે નહીં. તો એવી રીતે આ દોરો છે ને આ પાતળા તાતણાનો બનેલો હોય. શેના બનેલા હોય? પાતળા તાતણા. આ પાતળા તાતણાને શું આપવામાં આવે? વટ આપવામાં આવે છે. એકની ઉપર એવી રીતે વટ આપી અને એને દોરો બનાવવામાં આવે છે. એટલે કે એને રેસા કહેવાય. પાતળા તાતણાથી શું બને? રેસા. રેસાથી શું બને? દોરો. ચાલો હવે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. આપણે નખથી આમાં ઘસવાનું કીધું એટલે બે તાતણા શું થાય? નોખા પડે. શું તમે જોયું કે આ બીજા છેડે તાતણો પાતળા તાતણામાં વેચાઈ જાય છે? ચાલો દોરો છે ને, દોરો એ બે ત્રણ તાતણામાં વેચાય છે, કેમ કે એને આવા પાતળા તાતણાથી શું કરેલો છે? વટ કરી અને આવો દોરો બનાવેલો છે. એને આપણે શું કહે છે? અહીંથી ઘસો, આમાં ઘસતા જાવ એટલે આ પાતળા તાતણામાં શું થઈ જાય? આમાં વિભાજિત થઈ જાય છે. સાવ પાતળા તાતણામાં શું થઈ જાય? વિભાજિત થઈ જાય, કેમ કે એને પણ પાતળા દોરાઓથી તાતણાઓથી દોરો બનાવેલો છે. જ્યારે સોયમાં દોરો બોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવીએ છીએ. ઘણીવાર દોરાનો છેડો તો પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયમાં કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. કંઈક આપણે આ દોરો છે, આ દોરાને આ રીતે આમ સોયમાં પોરવો છે. તેમાં પોરવો છે, આ સોય છે. શું છે? સોય. હવે સોયને આવું કમું નાખવું હોય. કેવું હોય?
અને આ શું છે દોરો. હવે આપણે આને આમાં બોરોવીશ તો કઈ આવી રીતે પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય ને સોય છે ને સોય તે પાતળા તાતણામાં વિભાજિત થઈ જાય તો આમાં એક દોરો આવે બાકીના દોરા અંદર ન જાય તો આખો દોરો નીકળે નહીં. તો એના વર્ગ શું થતા જાય પાતળા તાતણા વિખાતા જાય. શું થઈ જાય એને વિખાતા જાય. તો ઘણી વખત આપણે સોયમાંથી દોરાનું પસાર થવું કેવું થઈ જાય છે મુશ્કેલ થઈ જાય છે. પાતળા તાતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે જેને આપણે રેસા કહીએ છીએ. અહીંયા આપણે આટલા પાતળા દેખાય ને આનાથી પણ પાતળા તાતણામાંથી બનેલા હોય. જો રેસા હોય એવા પાતળા પાતળા તાતણા હોય તાતણાને રેસા બનાવવામાં આવે કે થોડાક એના પર વટ ચડાવી અને એને પછી વણી અને શું બનાવવામાં આવે છે દોરો. અને દોરાને આડા ઊભા અહીંયા કાપડ તમને આપ્યું જો આવી રીતે આડા ઊભા આવી રીતે એને સાડ ઉપર ગોઠવવામાં આવે છે. પછી એનામાંથી શું બનાવવામાં આવે છે કાપડ. તમારા ઘરે તમે ખાટલો ભરેલો જોયો હશે. ખાટલો જોયો છે ને ભરેલો ઉપર નીચે આમ ઉપર નીચે એવી રીતે હોય એટલે એની શું થઈ જાય ગોઠવણી. તમારા કાપડમાં તમે આમ નીકળીને જોશો તો એ શું છે ઉપર નીચે ગોઠવણી જ છે દોરાઓની. એનાથી આખું શું બની જાય છે કાપડ બને છે. કાપડ તાતણામાંથી બને છે અને તાતણા રેસામાંથી બને છે. આ રેસા ક્યાંથી આવે છે તો હવે આપણે એ વિચારીએ કે રેસા ક્યાંથી આવે છે. સૂતર શણ રેશમ અને ઊન જેવા કેટલાક રેસાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ચાલો સૂતર શણ અને ઊન આ બધા જ રેસાઓ છે. સૂતર શણ ઊન આ બધા જ રેસાઓ. ચાલો સૂતર શણ રેશમ અને ઊન. ચાલો રેશમ જે કાંઈ રાખો રેશમ આ વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીમાંથી મેળવવામાં આવે. ચાલો ઊન છે ને ઊન એ ઘેટા બકરા સસલું અને ઊંટની રૂંવાટીમાંથી મેળવવામાં આવે. શેમાંથી મેળવવામાં આવે છે ઊંટની રૂંવાટીમાંથી. એટલે આને આ રેશમ શેમાંથી મળે રેશમના કીડામાંથી. એને કોસેટો કહેવાય. શું કહેવાય રેશમના કીડાને કોસેટો. તો આ બે કેવા છે પ્રાણીમાંથી મળે. શેમાંથી મળે છે પ્રાણીમાંથી. સૂતર અને શણની ખેતી કરવામાં આવે. ખેતી કેવા છે વનસ્પતિ. એને કેવા રેસા કહેવાય વનસ્પતિ રેસા. કુદરતી એને બંનેને કેવા કહેવાય કુદરતી રેસા કહેવાય. આ બધાય કુદરતી પણ આ બેને ખેતી કરી અને વનસ્પતિ રેસા. અને ઊન અને રેશમ આ બે રેશમના કીડામાંથી મળે. ઊન ઘેટા બકરા સસલું જેવા પ્રાણીમાંથી મળે એટલે એને કેવા કહેવાય પ્રાણી. પ્રાણીમાંથી મળતા રેસા એવી રીતે પણ બંનેને બધાને શું કહેવાય આમ તો બધાને કેવા કહેવાય કુદરતી. કેવા કહેવાય કુદરતી. ઘેટું છે ઘેટું એ કુદરતી છે. કોઈ માનવે બનાવ્યું સસલા કોઈ માનવે બનાવ્યું કેવું છે કુદરતી છે. કેવું છે કુદરતી. સૂતર અને શણ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે. ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. ઘેટા કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. તે સસલા યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે. રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. રેશમનો કીડો છે એના કોસેટોમાંથી રેશમનું રેસા મેળવવામાં આવે છે. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. છેલ્લા 100 વર્ષોથી વનસ્પતિ રેસાનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો ભુજોએ મ્યુઝિયમમાં અહીં દેખાડેલી છે તે વસ્તુઓને જોઈ અને યોદ્ધાઓ પહેરતા હતા. તેને જોયું કે શું પણ કોઈ પ્રકારના રેસામાંથી બનાવે છે કે શું. જો એક સરસ એવું બંડી જેવું આપેલું છે જે યુદ્ધ મેદાનમાં જાય રણ મેદાનમાં ઈયાને પહેરતા હતા તો એ શેમાંથી બનાવવામાં આવે છે. ચાલો કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા છે. આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર નાયલોન અને એક્રેલિક છે. ચાલો પોલિએસ્ટર અને નાયલોન છે એ માનવ સર્જિત છે. અને નાયલોન. તો ત્રીજું આપેલું છે એક્રેલિક. કેવા છે માનવ સર્જિત જેને મિલમાં બનાવવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ કેટલાક વનસ્પતિક રેસાઓ. કેટલાક વનસ્પતિક રેસાઓ. ચાલો તમે દીવા માટે ક્યારે વાટ બનાવી છે? ચાલો આપણે ભગવાનનો કે માતાજીનો દીવો કરવો
તો આપણે દીવા માટે વાટ બનાવતા હોઈએ છીએ. તો તમને ખબર હોય તો રૂને આમ કરી અને એને શું બનાવવામાં આવે છે? વાટ બનાવવામાં આવે છે. પછી અડધી વાટને ઘી અથવા તો તેલનો દીવો કર્યો એમાં બોરવામાં આવે અને એવું કાન હોય ને એને સેજ ઉપર રાખવામાં આવે છે. એવી વાટ બનાવવામાં આવે છે. આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? એટલે કે આપણે વાટ બનાવવા માટે શું વાપરીએ? તો કપાસ વાપરીએ. શું વાપરીએ છીએ? કપાસ. કપાસનું રૂ વાપરીએ. શું વાપરીએ? રૂ. કપાસનું શું વાપરવામાં આવે છે? રૂ. રૂનો હવે આપણે બીજું જોઈએ. આ કપાસ એટલે કે રૂનો ઉપયોગ બીજા શેમાં થાય? તો ગાદલાઓ, રજાઈ તથા ઓશિકા ભરવામાં થાય છે. હવે રૂનો ઉપયોગ આપણે લખવાનો છે. તો આપણે ઘરે ગાદલા ઉપર બેસીએ છીએ ને, ગાદલા માથે ઓશિકું રાખી છે. ઓશિકા, ગાદલા, ઓશિકા ભરવા માટે. પછી રજાઈ. શિયાળો આવે રજાઈ કરવા માટે વાપરીએ છીએ. શિયાળો આવે શિયાળો એટલે આપણે ઠંડી પડે. શું આવે? ઠંડી પડે એટલે આપણે સુવઢીને સુઈ જાય રજાઈએ કે જે રૂની બનેલી હોય, જે ગરમી એટલે હૂંફ આપે. અને ગાદલા, ઓશિકા અને રજાઈઓ ભરવા માટે થાય છે. ચાલો હવે આપણે એમ કહે છે થોડું રૂ લઈ તેને ખેંચી તેના છેડા તરફ જુઓ. આપણે આજે ઘરે થોડું રૂ લેવાનું છે, હરવે એને ખેંચવાનું અને એના છેડા તરફ જોવાનું. તો રૂ આમ પોળું થશે. તમે આજે જોજો અને આમ ખેંચજો તો રૂ આમ થોડું થોડું પોળું થશે. એકદમ નહીં ખેંચવાનું તો શું થઈ જાય? તૂટી જાય. હવે આમ ખેંચવાનું એટલે પોળું થશે. તમે શું નોંધ્યું? તમને જે દેખાય છે તે નાના નાના પાતળા તાતણા એ કપાસના રેસા છે. પછી આમ હરવે જોશો ને નાના નાના પાતળા તાતણા દેખાશે. શેના રેસા છે? કપાસના રેસા છે. કપાસ એટલે કે રૂ. રૂ ક્યાંથી આવે? ચાલો એક તમને પ્રશ્ન થાય તો રૂ ક્યાંથી આવે? રૂમાંથી આટલી વસ્તુ બને છે તો રૂ ક્યાંથી આવે? તો રૂ કપાસમાંથી આવ્યો. તો કપાસ ક્યાંથી આવ્યો? ચાલો નીચે તમને એક સરસ મજાનું કપાસના છોડનું ખેતર બતાવ્યું છે. શું બતાવ્યું છે? ખેતર. ચાલો ખેડૂત હોય ને ખેડૂત, આ ખેડૂત વાવણી થાય એટલે બીજ રોપવા જાય. એમાં કપાસમાંથી કપાસી નીકળે. શું નીકળે? આવું કપાસી. આ એનું શું છે? બીજ છે. શું છે? બીજ. આ રહ્યું ને આને ખેતીમાં આવી રીતે ઓલા હોય વાવવાની લાઈન હોય ને અહીંયા બધે એને બીજને નાખી દેવામાં આવી દીધા. બીજ અહીંયા બધે આ કપાસના બીજ આવી દીધા. પછી હરવે આમ જમીનમાં મૂળ જાય. શું જાય? મૂળ જાય. અને આવી રીતે આમ કપાસ મોટો થાય. અહીંયા આવી રીતે આમ કપાસના શું આવે? પાંદડા આવે. અને એની પેલા આવી રીતે પાંદડા આવે. પછી એમાં શું આવે? જીંડવા આવે. શું આવે? આવી રીતે આમ દાળખી વધે ને આમ એટલે દાળખી શું આવે? જીંડવા આવે. શું આવે? જીંડવા. આવું જીંડવું હોય. આવું જો આમ કરીને આમ ગોળે આવું જીંડવું હોય. આ જીંડવું છે એને પછી હરવે આવી રીતે આમ ખુલી જાય. શું થાય? તડકો પડે ને એટલે આમ ખુલે. હરવે જીંડવું ખુલે એટલે એમાંથી કપાસ દેખાય. જે સફેદ કલરનો હોય. કેવા કલરનો હોય છે? સફેદ રંગનો હોય. કપાસ દેખાય. હરવે જીંડવું આમ હોય. હરવે આમ ખુલી જાય. એમાંથી કપાસ દેખાય. પછી એને આમ ચૂંટવામાં આવે. શું કરવામાં આવે? ચૂંટી લેવામાં આવે. એટલે કે બધા જ રૂને ભેગું કરી લેવામાં આવે. પછી ઈ રૂને આમાં પીંજવામાં આવે. પીંજારે એને પીંજે. શું કરે? પીંજે. એવી રીતે એને પીંજવામાં આવે. પીંજી એટલે એમાંથી પાછો કપાસ એટલે કે બીજ બહાર પીંજી અને એમાંથી કપાસને બહાર કાઢી નાખે. એટલે એને પછી કેવું બનાવી નાખે? એકદમ રૂ વગરનો. એટલે આખું કેવું બની જાય? પોચું પોચું. એમાંથી કપાસી કઠણ હોય એને શું કરી લેવામાં આવે છે? બહાર કાઢી લેવામાં આવે છે. ચાલો કપાસ રૂ ક્યાંથી આવે છે? તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. આપણા દેશમાં કેટલાક રાજ્યોના નામ કરી નકશો કે જ્યાં કપાસ ઉગાડતા હોય તો હા આપણે કાનમ પ્રદેશ છે ને કપાસ માટે જાણીતો. સૌથી વધુ કપાસનું ઉત્પાદન ત્યાં કરવામાં આવે છે. કઈ જગ્યાએ? કાનમ પ્રદેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે. કપાસના છોડ પર જીંડવા. મેં તમને આ કીધું ને અહીંયા જીંડવું બેઠું. અહીંયા શું બેસે? જીંડવું બેસે. જીંડવું આવે લગભગ લીંબુના કદના હોય. જીંડવા કેવડા? આવડા લીંબુના કદના હોય છે. પરિપક્વ થયા બાદ જીંડવા ફાટે છે. પછી થોડા પરિપક્વ થાય એટલે
એ ખુલી જાય એટલે જીંડવા શું થઈ જાય આમ પાકી જાય એટલે એ ખુલે લગભગ લીંબુના કદના હોય છે પરિપક્વ થયા બાદ જીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલું બીજ દેખાય છે તેથી તેને છૂટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર ચાલો અહીંયા જોઈએ આપણે હવે એના ડાયરેક્ટ આ ખેતરમાં આમાં કપાસને છૂટી જ લેવાનું હોય છે ખેતર તમે જોયું છે તમે ક્યારે કપાસનું ખેતર જોયું છે ચાલો ન જોયું હોય તો અહીંયા ફોટો આપ્યો છે એમાં જોઈ શકે છે બધા જ વિદ્યાર્થીઓ તો ચાલો એ જો કાળું છે એમાંથી આપણે વ્હાઈટ કલરનું છે એ ખેંચી લેવાનું હોય અને ચૂંટી લેવાનું હોય છે આખું બરફથી છવાયેલું હોય ને એવો વિસ્તાર દેખાય આખું ખેતર કેવું દેખાય સફેદ સફેદ આ જીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે ત્યારબાદ તેને પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે આ રીતે તેને રૂને પીંજવું કહે છે પહેલા જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું આજકાલ પીંજવા માટે યંત્રો વપરાય છે તમારી બા હજી ઘરે વાઈટ કરવી હોય ને ઓલી દીવાબત્તીની આમ સિંગલ ગોળ વાઈટ કરે તો આમાં તમારી બાયમાં કપાસિયામાં કાઢતા હોઈએ છીએ તો એને હાથ વડે પહેલા પીંજવામાં આવતું બધા જ કપાસના રૂને આમાં હાથથી એમાંથી કપાસિયા કાઢી લેવામાં આવતા શું કરી લેવામાં આવતા કાઢી લેવામાં આવતા તો ચાલો અહીંયા ધ્યાન હવે હું એક તમને સૂચના આપું છું ટૂંક સમયમાં આપણી મંથલી પરીક્ષા છે તો પાઠ 1 અને પાઠ 2 ની વ્યવસ્થિત રીતે બધા જ વિદ્યાર્થીઓ તૈયારી કરી લેશે ચાલો અહીંયા ધ્યાન ફરીથી કપાસના બીજને ખેતરમાં વાવવામાં આવે છે પછી એના છોડ આવી રીતે મોટો થતો જાય છે એમાં જીંડવું આવે છે જે લીંબુના કદનું હોય છે ઈ પરિપક્વ થયા બાદ આવી રીતે આમ ખુલી જાય છે અને એમાંથી કપાસનું ખેતર આખું બરફથી છવાયેલું હોય એવું સફેદ સફેદ લાગે છે પછી એને ચૂંટી લેવામાં આવે છે અને પછી એને પીંજવામાં આવે છે તો પહેલાના જમાનામાં બધા શું કરતા હાથથી પીંજતા હાથિયામાં આમ કપાસી બહાર કાઢતા પણ હવે એને શું કરે યંત્રો દ્વારા પીંજવામાં આવે છે હવે આગળ આપણે ક્ષણ આવતા નેક્સ્ટ વિડીયોમાં છે એના વિશે આપણે અભ્યાસ કરીશું